થઈ ગયા ભૂલ. આ પેલા દિમાગના દહીંવાળા ચારની વાતના મારું દિમાગ ખાઈ ગયા છે. 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ખાતામાં તો 10 રૂપિયા નથી અને 5 લાખ રૂપિયા જોઈએ. આજ તો ચેક હાલ દેવો હોય, ભલે ખાતામાં કોઈ ના કોરો હાલ દેવો હોય, લઈ ભલે ફરતા ફરી ભાઈ ચેનલમાં વિડીયો ઉતાર કરી. તમારા કોઈ મોઢામાં છે ઉનેરા તું કોઈ કોલસા તો નહીં મળ્યા તમારા મોઢામાં? કોલસા નથી, ધુમાડો છે તો નીકળાય. આ તો નશાવાળી વસ્તુ છે. હે નશાવાળી? હા. એટલે શું થાય એમથી? નશો થઈ જાય, નશો ફૂલ નશો આવે. પેલા દારૂ પીવો એવો નશો આવે? હા એવો આવે, એના કરતા ડબલ આવે. મગજ ગોળું થઈ જાય, દિમાગ જતું રહે, દિમાગ ના રહે. તમે ગોડા છો? હા દિમાગ ના રહે. એકવાર કરજો મારે જોવું. ઓએ લે ધુમાડો તો સારો નીકળે ભાઈ, હાલજો મને એકવાર. તારે ના પીવાય, તમ ના પીવાય. નશાવાળી વસ્તુ વ્યસન થઈ જાય, વ્યસન એક જાતનું. મારી વાત ખબર હાલું છે નહીં હાલું? નશો થઈ જાય, નશો લબર પડે તો ને હાલો એડ નહીં હાલું ને? નહીં હાલવું. નહીં હાલું ને ભાડા હાલું છે કે નહીં હાલું? ખબર નહીં પડતી તને? એક આ નશાવાળી વસ્તુ એ તને કહું તો હું ક્યાં એક વખત ના, ના. ધુમાડો કાઢીને હાલું, ધુમાડો કાઢીને હાલું. સારું તું કે બેટા આલુ ઘરે બાપનું જો થોડું જ ઓમ પકડવાનું ને? આવો આમ પછી પી જા. હવે આમાં દાદા તો બહુ પીતા હતા આવું તો, પણ પહેલી વાર થોડું પીવું. આ તો ખાલી આ નહીં પીધું હોય હારું, પીયા. હું પીવું હો. થઈ ગયો લેજે. હા જો નસો આવી ગયો આમાં તો યાર, જોરદાર છે. હારું નશો ભલે આવ્યો, મારું નામ બતાવજે કોઈને. નહીં હાલું, એક બીજું મારું કરું. માર દે માર દે બસ હવે લાય. હું શું કહું હવે? હા તું જતો રહ્યો હતી પણ મારું નામ કોઈ નાલતો માર. એટલે આ તારું નામ કૂતરા નહીં ખબર નહીં શું, તારું નામ હાલતો નહીં, તારું નામ હાલતું નહીં. તારું નામ શું છે? તે બે કસ મારે છે એટલે એમાં તને થઈ ગયું. તો અંતે રાખને તારું નામ કોઈને આવડતું નહીં. એટલે હવે હાલે મને બીજો કઈ લાંબો. ના ના બધા હેડ. સારું હેડ હું જઉં. આજે હેડ. જઉં છું હવે. આજે મગજ દુખે છે આજે, લાગે બટાકાનું શાક વધારે ખવડાવી દઉં એટલે ગેસ થઈ ગયો હે. પેલાને વળી ગોમનું કોઈ કૂતરું ઓળખે નહીં, પણ મેં મારા બાપની જમીન છે વેચી મારી. હા મેં તો મારા બાપની જમીન વેચી મારી. પેલાને ગોમનું કૂતરું ઓળખતું નહીં, મેં મારા બાપની જમીન વેચી મારી. એટલે મેં મારા બાપની જમીન છે વેચી મારી, ભલે વેચી મારી, મેં મારા બાપની જમીન વેચી મારી. ભરતભાઈ ખાવા ખાધું હોય આ રેતું વધ કરે હેડો ઓટો માર્યા. શું લે હવે ખાવા તાર ખાતા જ ના હોય તો ખાવા તો જોવે, કોમ નહીં કરતા, ધંધો નહીં કરતા. હવે ધંધો કરો છો બધું કરો છો, 2 ટાઈમ બટાકા ખા કરો પછી રેદું વધી જ જાય ને ભાઈ. તમે વધારો, તમારે બા ના પાડે છે. આપણે તો જો કમ્પ્લેટ છે. એટલે હરમનું ફોન તો કમ્પ્લીટ છે, મહેનતનું ફોન તો થોડું બધું. આ મહેનતનું છે એટલે જ બહાર આવી ગયું છે ને. હવે કેટલી જગ્યાએ દૂર જવું છે તમારે? આ 1 કિલોમીટર ફરીને આવો. ઓહો 1 કિલોમીટર તો હવે 1 કિલોમીટર સુધી લઈ જાય. હવે હું થાકી ગયો. તારું શરીર ઓછું થાય એ તો અમે થઈ જાય. આ પેલો છે હોય રખડે એ લઈ જાઓ છે. અરે લઈ જઈએ, પૈસા એમ કઢાવડાવશો. બોલે એ અશોક રાહુલ પેલા ના કોઈ કૂતરું ઓળખતું નહીં, પણ મેં મારા બાપની જમીન વેચી મારી. અને બાપ જોડે જમીન હતી, અને બાપ જોડે સંખલાઈ નતો. તારા બાજ ઉડે છે જમી હતી યાર. રમ પેલા કોઈ ઓળખતું નહીં કૂતરું હોય, મારા બાપની જમીન મેં વેચી મારી. આ શું કે ખબર નહીં, આપણે એને પૂછી લો. પેલો ભાઈ કૂતરો નહીં ઓળખતો ને આ બધું શું કે ખબર નહીં પડતી કઈ. એ શું થયું તને? અલ્યા પેલાને કોઈ કૂતરું ઓળખતું નહીં, પણ મેં મારા બાપની જમીન વેચી મારી. એ
મત રો તાર બાપ જોડે કશું નહીં જમીન નહીં કશું નહીં મત રો ખાલી ખોટી પેલા તો કૂતરું નહીં ઓળખતો હું મારા બાપની જમીન વેચી મારી કૂતરું કૂતરું કરે છે કૂતરું ઓળખતું નહીં તને પેલાને કોઈ ઓળખતું નહીં કૂતરું પણ મેં જમીન વેચી મારી અલા ભાઈ હું એમ કહું આ ચારની વાતનો કે પેલો કૂતરો ભાઈ ઓળખતો નહીં આ કૂતરા ભાઈને મેલો સાઈડમાં પણ એમ કે છે મેં મારા બાપની જમીન વેચી મારી એને એના બાપની જમીન વેચી તો મારે 20,000 લેવાના છે. મૂર્ખા તારે તો 20 લેવાના છે મારે તો 50,000 છે 50,000 50,000 2 વર્ષ થઈ જાય વ્યાજે હાલતો નહીં હે હા તો મારી વાત સાંભળ આપણે 2 જણા એને ફોલાવીને એને એમ કહો કે પેલા પૈસા આયા વેચી જમીન પૈસા આયા છે ને તો ફોલાવીને પૈસા ઘટાવો. હા કઢાય મારે કઢાવું તારે કઢાય ફોલાવશો ને તો કે હે નકર નહીં કે અરે તો બોલાય આપણે 2 જણા હા પંપાલીએ હા હસમુખ કાકા શાંતિ છે લેડ આપણે વાતો કરવામાં જે જ આવું હે આ બેઠ તો વાત ખરી તું હું શું કહું તાર બાપની જમીન વેચી માર એટલે આ પેલા કૂતરાને તો કોઈ ઓળખતું નહીં મેં મારા બાપની જમીન વેચી મારી સારું હભળ કૂતરાને મેલ સાઈડમાં હા ક્યાંને વેચી જમીન કિલો નહીં કિલો પેલો આપણા ગામમાં નહીં બેતો આપણા બાર પેલા કૂતરાને તો કોઈ ઓળખતું નહીં મારા બાપની જમીન વેચી મારી બે મને દાંત ચડે છે ઓ મને મારીશ હું હો. તું પૂછ સીધી રીતે સારું હભળ હું શું કહું જમીન વેચી એના પૈસા કેટલા આયા પૈસા તો તમને શું વાત જ કરો પૈસા તો તમે ઓભળશો ને મારી વાત તો ગોળા થઈ જાઓ કે નહીં થઈ જાવ ગોડા. કે પણ પેલા કોઈ કૂતરું ઓળખતું જ નહીં મારા બાપની જમીન તું સમજાય એટલે કે હું મારીશ હો હવે મેં વેચી મારી મારા બાપની જમીન હસમુખ હા મારા ભાઈ કૂતરાને મેલ દે સાઈડમાં હા. હવે રખડતા એને રખડવા દે બરાબર બરાબર જો આ કૂતરું છે હા. આપણે લીધું હા મેલ લીધું સાઈડમાં બરાબર જમીન વેચી તા બાપાની પૈસા ચઈ ગયા પણ એ કૂતરાને તો તું ઓળખતો જ નહીં કોઈ ઓળખતું જ નહીં એને કૂતરાને મેલ સાઈડમાં જમીનનું કે તું આ મારે જમીનનું કે કહી દઉં હા કે કહી દઉં પેલા કૂતરાને તો કોઈ ઓળખતું જ નહીં મા બાપની જમીન વેચી મારી 2 જણા માર કરો ચાંદના વાતના હોવાને વધારે ના માન આ પૈસા આપતો છે તોય નહીં આપે મારી વાત બોલ આ લાગે એના બાપાનો એના બેનો પ્લાન છે નાટક કરે પૈસા નહીં આલવા એમ હા, કર્યું તેના બાપાને ફોન કર હા બાપાને ફોન કર ના મેં મારું તું ફોન કર હલો હા બા ચોઈ જો રસ્તામાં જો અરે આ તમારા છોકરાને કોક થઈ ગયું છે ઓવે તમે ફટાફટ આવો ખબર નહીં ફટાફટ આવો ફટાફટ એ સારું એટલે એ મૂર્ખા ચમ ફોન કર્યો ના એ તો અમારે કોમ છે એટલે પણ મેં મારા બાપની જમીન વેચી મારી તો ઈ મને વેચી મારશે મારો બાપ અને હેડજો પેલા લઈ જાવ એ લઈ જશે લે પણ તને લઈ ગયો તને લઈ જાઓ પગ પકડ હેરાન બહુ કરશે લઈ લો મારા બાપની જમીન ને વેચી મારી ધંધા ધંધા બીજી હાલ હું શું કહું હાલ સેવા કરવી પડશે 20 તમારા 50 મારા લેવાના છે તો પહેલે આપણે લઈ જઈને બેહારવાને એનો બાપ આવે છે ને એટલે પણ પેલા કૂતરું ઓળખતું નહીં તને કોઈ ઓળખતું નહીં એટલે આ ખેપરનો વજન કેમ આટલો છે યાર ત્યાં પરનો બધું છે તો ધ્યાન દો ને એ ગાડી લાવો લે તમારું થાય તમારું સારી જગ્યાએ તો બેહાડવો તો પણ મારા બાપની જમીન વેચી મારી ઓનો બાપ જ્યારે આવે ને આપણને પૈસા આલે ને આપણે છૂટા છો क्या करता है बटुआ तू मैंने गिरा दियो मेरे को આમ સોરી કાકા हाँ अच्छा किया हो भाई अच्छू अच्छू कियो हाँ हारू बचारो भूखो आयो तो मारू चप्पल जूती जो हाँ ચલો ઘર ચલ છોડી દે આપો ना ना बस बस बेटा हो जा થેન્ક યુ हाँ थैंक यू तो गया लोगों
અરે એ શું થયું મારા હસમુખને શું થયું આ બા બા શું થયું હોરા શું થયું તને શું થયું મને દોડાઈ લા તમે ફોનમાં એમ કહેતા હતા કે કંઈક થઈ ગયું છે થઈ ગયું છે પણ એ, જવા દે ને આને જે જોક મળતો આપણે એવું યાદ આવે. બહાર નામ લાવો સાઈડમાં. હા શું કહે તમારી શી જમીન તમે વેચી મારી જમીન તમે તેની જમીન આ તમારા છોકરો કે ચારનો મારા બાપની જમીન વેચી મારી એટલે કેને વેચી મારા નોમે છે ત્યાંથી વેચતો હતો પેલા મારા 20,000 આલીને વેચજો. મારા 50 જોવો મારા કહી દઉં છું. ચે લગાવા આજ ચે લગાવા તાર જેટલો છું હું બા શી બા એ મૂર્ખા હે હા, sorry બા. ભૂલ થઈ ગઈ બા. બા આ તમારો છોકરો ચાંદનો કહે કૂતરું ઓળખતું નહીં તો તમે કૂતરું ઓળખતા નહીં. હવે તો ગોમના કૂતરા કેટલા હોય તમારા જેવા ફરતા હોય બા સોરી ભૂલ થઈ ગઈ બા. શું થયું તું તને હોતા હા શું થયું તું બાપા હા એક વાત કહું હા કે આ બે મૂર્ખાની વાત ના અભલતા મારી જ વાત અભલજો હા હા બોલ બોલ પેલો નહીં પેલો કોણ પેલો પેલા પેલો મેં તમને નતો કીધું અરે પેલા તો કોઈ કૂતરું નહીં ઓળખતું અને મેં તમારી જમીન વેચી મારી મારતા ના હો. આને શું થયું લે તમને ખબર તમારો છોકરો છે. આ 4 કલાકથી એકને એક વાત કરે જમીન વેચી મારી વેચી કૂતરું ને મારી તમારી જમીન વેચી મારી મેં કોઈ પીધું તો છે નહીં ગંધો મારતો આ શું મસું શું ગંધાય છે ઊંઘજે લે હે આ 4 દાડા પહેલાનું ખાધું છે ગધાય છે આ. બાપા આ તો બ્રશે કરતો નહીં મેં કાંઈ એમાં કોઈ તમાકુ જેવું ગંધાય છે પણ મારી વાત તો અભળો જમીન વેચી મારી તમારી તમને દુઃખ નહીં થતું તું શાંતિ રાખ જેન છે રખડપટ્ટી કરે રખડપટ્ટી કરે પછી કે આમ જોઈને તેમ જોઈને બા આમ આવજો આમ આવ. હું શું કહું પેલું કૂતરું જ્યું સાઈડમાં તમે પૈસા આલો ને જમીન વેચી છે મારા 50 ના ભાઈના 20 વ્યાજ અંગાતો જ મારે જોવો પૈસા. અરે બટી તમારા બે ના પૈસા બી હાલ તરત જ આલું મારી વાત હવે થોડું પોણી લેતા હો હું તમને તરત પૈસા આલું હેડો આ અડધી રાતનું હું લેતા હું. હું શું કહું પહેલા કોઈ દાડો આવું કરતો અરે ભાઈ કદી નથી કર્યું બટી આવું. બાપા શું મંગાયું ઉભા ને શાંતિ રાખ ને ઉભા હા લો પીઓ. મારે નથી પીવું ગોડા ઉભો રહે કે ઘડીક વાર હા ફોન આવ્યો બટી એ ફોન આવ્યો અરે બાપા તમે ચાર આયા પણ પેલો કૂતરું ને કોઈ ઓળખતું નહીં ના એ તો પણ પેલું કરતો હતો શું કરતો ત્યાં મને શી ખબર શું કરતો હતો. પકડા શું આમ શું પણ તમારી જમીન મેં વેચી મારી હે મારી જમીન ચાર વેચી મારી બા તમને પૂછતા નહીં આવતું આમ સાચું બોલ કે મૂર્ખા અલા પેલો કૂતરો અને એક પેલો ભાઈ હતો ને એ શેની વાત કરે રાહુલિયા હે બટી મજા આવી બા ગઈ એ બધી વાત જવા દો. તમે જમીન વેચી મારી હોય તો અમને પૈસા આલો અમે છૂટા થવા હોય જો 2 મિનિટ ઉભા રહો તમને પૈસા આલુ રા 2 મિનિટ 20,000 હેડજે બટી પેલી કોણ છે બતાવજે હેડજે તો તમે મારતા નહીં મને નહીં મારું હેડ એ ભાઈ બેઠો હતો ને અમન કરતો હતો. હે ભાઈ કૂતરું છે આવી તું ઈને ઈને અરે પટી ગયો હવે દમ મારો દમ लुट गए हम इसको क्या करे अब लुट गए हम है कि नहीं? છે શેન? શું? મજા મજા શેન आप तो पटी गयो બાપ હું તો कौन है बजा कौन है લે ભાઈ હવે તું ત્યાંથી આવ્યો છે એને ચમ આવ્યો છે बा હું તો કંટાળેલો માણસ છું ના ગીત ગાય છે મારો દમ મારે ભજીયા ગરમ આ તો મારો ભાઈ અત્યારે ના લેવાય આ તો મારી વસ્તુ છે શું છે આ તો બા નસો હે નસો નસો અહીંયા ઉભો થઈને બીજે કરજે જા અહીંયા ઉભો આ થઈ તો જા બા મારી જગ્યા છે બે ખરીદી 5 લાખ માં ખબર હે બા છોકરા બગાડે અરે બમના. છોકરા ગોમના ના બગાડતો ના મારે લાકડી લાવજે શેની લાકડી વાત કરો તમે બા, લાકડી તમે કહો તો અમારે હાથ લાકડી જેવા છે બોલો. ઉભા થઈ ગયા ને? પછાડો કે અને આ તોડી નાખો હરીવા. હા આ તોડી નાખો. આ તોડી નાખો ને લઈ જોઈ તોડી નાખો. જાય કાકા પણ મેં તમારી જમીન વેચી મારી ઓને શું કામ મારો આ તો હારો માણસ છે શું હારું જો આ ઓળખી દે મને મજા આવી ગઈ મજા આ બાવો ચોથી આવ્યો છે પણ ભાઈ હું બાવા નહીં આ જગ્યા મારી મેં 5 લાખ માં ખરીદી હમણાં જ હે હા ભાઈ આને બે જણા લઈ લેજો પેલી બાજુ લઈ જાય
તો મને ત્યાં લઈ જાઓ. બગાડ અહીંયાથી લઈ જાઓ. તું ગોમનો છોકરો બગાડે અને ગોમની બહાર નાખ્યો. હું છોકરો નહીં બગાડે મત લઈ જો એને મત લઈ જો. બધે આવો કોઈ બી વસ્તુ આલે ને તો એ વસ્તુ ના લેવાય આપણે. ગમે તેવું હાવ હોનાનું આવે તો કોઈની વસ્તુ નહીં લેવાની કદી, એટલે ધ્યાન રાખવાનું. સાચી વાત છે. એમાં મગજ ગોડું થઈ જાય, આપણે ગોડા થઈ જાય, કોઈક લઈ જાય તો અરે બા તમે ગોડા થઈ ગયો કે આ ગોળો થઈ જાય ગમે તે કરો પણ પૈસા આલો અમારે. હવે પૈસા આલો. હવે ચાર પૈસા લાવો પૈસા. હા હે તો હું શું કહું, આપણે જમીન વેચી મારવી હોય ને પૈસા હાલ દો ને. હે બાપા મારે તો નહીં વેચવી, પણ તમે તો વેચી મારો જમીન. બા મારે જમીન નથી વેચી કોઈ, તું ફાટી પડે તું. સારું સારું. અલ્યા ભાઈ તમે જો તારે મારી વાત આપણે જો. અમારા પૈસા તો આલો છે જો. મારા 50,000. મારા 20,000. મારી વાત હબળો, આને લઈ જો એટલી ઘડી ને પૈસા વસૂલ થાય એટલે મેલજો એટલી ઘડી કોમ કરાવજો. જો અરે રહેવા દે પૈસા આપણે આવશે નહીં લઈ જાઓ અને આ તો આપણો માથે પડે એવો છે. એ મારો એમાં ડુવા તારા પર તું તો લોહી પી ગયો મારે. એ મને લેતા જો લે. એ